બિદડામાં શ્રી મોમાઈ માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન। 3 દિવસીય ધાર્મિક મહોત્સવમાં વિધિઓ સાથે ભક્તિભાવનું મહામંગલમય વાતાવરણ ઊભું થશે। બિદડા ગામમાં શ્રી મોમાઈ માતાજી નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વિક્રમ સંવત 2082ના મહાવદ 7થી મહાવદ 9 સુધી યોજાનાર આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિવિધ વૈદિક વિધિઓ, યજ્ઞ, પૂજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન અવસર પર આયોજક સમિતિ દ્વારા તમામ ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રથમ દિવસ રવિવાર તારીખ 08/2/2026ના રોજ કાર્યક્રમ પર નજર કરીએ તો મહોત્સવના પ્રથમ દિવસે સવારે ધાર્મિક વિધિથી ધાર્મિક કાર્યક્રમોમાં ચાલન વિધિથી શરૂઆત થશે। ત્યારબાદ ન્યાસરોપણ, વૈદિક મંત્રોચ્ચાર તથા વિવિધ સંસ્કાર વિધિઓ યોજાશે। સાંજે હેમાદ્રી શ્રવણ, દેહશુદ્ધિ અને દશવિધિ સ્નાન સહિતના ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે। સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ રહેશે। બીજા દિવસ સોમવાર તારીખ 09/2/2026 બીજા દિવસે સવારે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમો શરૂ થશે। ગણેશ પૂજન, ત્યારબાદ પુણ્યાવાચન, માતૃકા સ્થાપન, નંદી શ્રાદ્ધ, આચાર્ય વરણ તથા શોભાયાત્રા જલયાત્રા યોજાશે। બપોર બાદ તત્વન્યાસ, ધાન્યધિવાસ અને ધાર્મિક સંસ્કારો સાથે સાંજે સાંઈ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસે ભક્તોની વિશાળ હાજરીની શક્યતા છે। ત્રીજો દિવસ મંગળવાર તારીખ 10/2/2026 મહોત્સવના અંતિમ દિવસે દેવતા આહવાન, કુટીર હોમ, કલશ પ્રતિષ્ઠા અને મુખ્ય યજ્ઞ વિધિઓ સંપન્ન થશે। બપોરે મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે। ત્યારબાદ પૂર્ણાહુતિ, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। અંતે 3 દિવસીય મહોત્સવ ધામધૂમ અને ભક્તિભાવથી પૂર્ણ થશે। આ મહોત્સવ દ્વારા બિદડા અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ઉલ્લાસ, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે। આયોજકો દ્વારા ભક્તજનોને મોટી સંખ્યામાં હાજરી આપવા સમસ્ત પેથાણી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર મુન્દ્રા દ્વારા। મારું નામ શાસ્ત્રી મહેશ કુમાર શાંતિલાલ રાજગોર છે। હું બારાપર માંડવીથી છું। આજરોજ અહીંયા પેથાણી પરિવાર દ્વારા આયોજિત દ્વિદિન સાધ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સૌ પેથાણી પરિવાર બંધુ ભગીનીઓ ભેગા મળ્યા છે। એ પૂર્વે આ પૂર્વ દિવસમાં જે આજના દિવસે અત્યારે આજે ધાર્મિક વિધિ થઈ, એ વિધિમાં સૌપ્રથમ માતાજીની ચાલન વિધિ થઈ છે। જ્યાં માતાજીના બેસણા અત્યારે છે એ સ્થાન ઉપર માતાજીના જે સ્વરૂપો છે અને કુળદેવી માતાજીમાં મોમાય છે, એમની સાથે ક્ષેત્રપાલ દાદા અને પુરુષા દાદાનું પણ સ્થાન છે। તો એ સ્વરૂપના ન્યાસ જલમાં ઉતારી અને એ ન્યાસની વિધિ કરી છે અને સાથે અઘોર મંત્રનો હવન કર્યો છે। અને ત્યારબાદ આવતીકાલેથી 1.5 દિવસનું કાર્ય, આવતીકાલનો આખો દિવસ અને પરમ દિવસે મધ્યાહન એટલે કે બપોરે 12:39 સુધી વિજય મુહૂર્તમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પરમ દિવસે થશે। તો આવતીકાલથી રંગે ચંગે આ પેથાણી પરિવાર દ્વારા, જે પેથાણી પરિવાર બિદડા ગામે નમે છે, એ બધા જ પરિવાર દ્વારા સાથે મળી અને આવું ધાર્મિક કાર્ય પ્રાણ પ્રતિષ્ઠાનું એ આરંભ કરવામાં આવ્યું છે। અને આમ તો મને સાંભળવા મળ્યું આ પરિવારના વડીલો દ્વારા કે એમની 2 પેઢીના વડીલોએ ગણીમતી જહેમત ઉઠાવી અને ઘણા બધા ભગીરથ પ્રયત્નો પણ કર્યા કે માતાજીનું અમારું જે સ્થાન છે પેથાણી પરિવારનું, એ સ્થાને ભવ્ય દેવાલયનું નિર્માણ થાય, માતાજીનું નવું પ્રાસાદ શિખર પ્રતિષ્ઠા અમે કરાવીએ। પણ એ સમયે માતાજીની આજ્ઞા નહીં હોય। પણ હવે આ પરિવારના અત્યારે મારી સાથે ઊભેલા મહેશભાઈ, સચિનભાઈ અને જે બધા ભાઈઓ છે, એ બધા ભાઈઓના ખૂબ મહેનતથી અને ઉત્સાહ સાથે આ કાર્ય થવા જઈ રહ્યું છે। ત્યારે હું સૌ પેથાણી પરિવારના ઉત્સાહી ભાઈઓને અને સમગ્ર બિદડા ગામે નમતા સૌ ભાઈઓને, સ્થાનિક રહેતા ભાઈઓને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે માતાજીનું આવું કાર્ય, કહેવાય છે કે આપણા દેવી દેવસ્થાનો એ સારા સ્થાનમાં હોય, એના નિત્ય પૂજાપાઠ થતા હોય, હોમ હવન થતા હોય, પાટોત્સવ થતા હોય, ધજાઓ માતાજીની ચડતી હોય, ત્યારે એના પરિવારની પણ ખૂબ ચડતી થાય છે। તો આવું કાર્ય આ પેથાણી પરિવારે આરંભ્યું છે અને મા ભગવતી મોમાઈની કૃપાથી, ક્ષેત્રપાલ દાદા, પુરુષા દાદાની કૃપાથી નિર્વિઘ્નતા સાથે સંપન્ન થશે એવી
માતાજીના ચરણોમાં શ્રદ્ધા સેવી વિરમું છું. જય મોમાય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો.
મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.